છે, પણ ચોમાસામાં આ જળ જીવન માટે ઝંઝાળ બન્યું છે। કેટલી જગ્યાએ વરસાદ આકાશમાંથી આફત વરસાવી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ આકાશમાંથી વરસાદે વરસવાનું બંધ કર્યું, પણ જમીન પર આફતના પાણી ઓસરી નથી રહ્યા અને હજુ પણ રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે। શ્રાવણમાં મેઘરાજા બરાબરના વરસવાના છે તે નક્કી છે। શ્રાવણમાં તૂટી પડ્યા વાદળો, શરૂ થયો મુશળધાર નવો રાઉન્ડ। ગુજરાતમાં આફતના પાણી, હિમાચલમાં વાદળફાળ તબાહી, મધ્યપ્રદેશમાં છોતરાફાળ વરસાદ, ડૂબી ગયું અડધું રાજસ્થાન, છત્તીસગઢમાં જળ તાંડવ, ઉત્તર પ્રદેશમાં આફતમાં જિંદગી। આ તસવીરોને જુઓ, આ જળ તાંડવને અનુભવો, પૂર બાદ તબાહી અને આ ત્રાહિમામને અનુભવો। ટીવી સ્ક્રીન પર આ તસવીરોને જોઈ તમારું હૈયું હચમચી જશે। દેશના અલગ અલગ ભાગોમાંથી આવી રહી છે હૈયું હચમચાવી દેનારી આ તસવીરો। જુલાઈમાં વરસાદ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી રહ્યો છે। અને ગુજરાતમાં પણ ખતરો ટળ્યો નથી। સિસ્ટમ તરખાટ મચાવશે। ગુજરાતમાં રવિવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જે રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોડી રહ્યો છે। હજુ પણ રાજ્યમાં મુશળધારની આગાહી છે, તો જે વિસ્તારોમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે ત્યાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। ખેતરો બેટમાં ફેરવાયા, પાણીએ ખેડૂતોની પથારી ફેરવી। બનાસકાંઠાના ડીસામાં કેટલાય વિસ્તારો વરસાદના કારણે જળમગ્ન છે। આકાશી નજારો જોઈ લો, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડૂતોએ વાવેલો મહામૂલો પાક મુશળધાર આફતે ધોઈ નાખ્યો, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। ડીસા તાલુકાના જેનાલ ગામે જ્યારે અમારા સંવાદદાતા કિશોર તુંવર પહોંચ્યા તો જાણ્યું કે આ ખેડૂતોનું દર્દ કેટલું છે। ખેડૂત આમ તો વરસાદની કાગડોળે રાહ જોતો હોય છે, પણ અહીં વરસાદે વિનાશ ફેર્યો છે। મગફળીનો પાક અહીં ધોવાઈ ગયો છે અને ખેતરોમાં હજુ એટલા પાણી ભરાયેલા છે કે બીજો પાક લઈ શકવાની કોઈ સંભાવના નથી। કેટલાય ખેડૂતોએ તો વ્યાજે પૈસા લાવીને વાવેતર કર્યું અને હવે ખેડૂતોને દેવાદાર બનવાનો વારો આવ્યો। એ મગફળીનું વાવેતર કર્યું હતું, લગભગ 30 કટ્ટા। એ 30 કટ્ટા પાણી કેડે કેડે અમુક ભરાઈ ગયું છે। હું બાદરીમાં એમ થયું, બાદરીની સાર કાઢી નથી, મેં હારો મારી અને મગફળી વાવેતર કર્યું હતું। બાદરીએ ફેલ કાઢી, આ મગફળી વધતા આખું કેડે કેડે અમુક પાણી ભર્યું હતું। હું વ્યાજમાં પૈસા લાવીને મગફળીનું વાવેતર કર્યું હતું। હવે જે સરકાર સવા આલે નકે જીવન જીવાય એવું જ નહીં। હવે તો સાહેબ વરસાદ ખૂબ થવાના કારણે માલ પશુ હચવાતું નથી, બાકી ઘાસચારો સૂકી સારું છે એ પણ પલળી ગઈ છે, એના જશે પણ પાણી ફરી ગયું છે, ઘરમાં પણ પાણી વળી ગયા છે, નિશાળના ભાગ બધા વિસ્તાર પાણી થઈ ગયો છે। એના કારણે ખેડૂત ખૂબ મુશ્કેલમાં છે। સરકાર પાસે માંગ છે મોટી કે સરકાર હાલે તો સારું છે। ખેડૂતોનો મગફળીનો પાક નષ્ટ થઈ જતા હાલત કફોડી બની છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર લાવીને અનેક સપના જોઈ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વરસાદે ખેડૂતોના સપના ઉપર પાણી ફેરવી દીધું। મગફળી 30 કટ્ટાનું વાવેતર હતું, એમાં ખાતર અને ખેડીને બધું થઈને 3 થી 4 લાખનો ખર્ચો પડેલો હતો। આ ખર્ચો આખો ફેલ ગયો છે। કેવી રીતે આપણે આ જિંદગીની અંદર કાઢવું એ મહત્વ છે। એટલે કોઈ પણ સહાય સરકાર આપવા વિનંતી છે। એટલે આવું કોઈ બી રીતે
નુકસાન ભારે વર્ષ કમર બરાબર પાણી પડ્યું હાલ ખેતરમાં. ચોમાસું ફેલ ગયું, ચોમાસું ફેલ પરિસ્થિતિ હવે તમારા ઘરે કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ છોકરાને લાઈન ખવડાવવું એ વ્યાજે કોઈ આપવા તૈયાર નથી. ઘણું નુકસાન આવ્યું છે. અમારે સરકારને એક જ માંગ છે કે જે અમે આ પાક વાવ્યો હતો એ નિષ્ફળ જવાથી અમને તે થોડી ઘણી સહાય કરે તો અમારું ઘર આગળ વધી શકે છે અને અમને થોડો ફાયદો થાય. એના માટે સરકારને એક જ માંગ કે અમારા તમામ ખેડૂતોને જે કોઈ મદદ કરે સરકાર તો તેમને ઘર હાલે. ખેડૂતોએ આ વાવેતર કરી સારા પાકની આશા રાખી હતી. ટ્રેક્ટર લાવવાના હતા, ઘર બનાવવાનું સ્વપ્ન જોયું હતું, બાળકોને સારું શિક્ષણ આપવું હતું, પરંતુ આફતનું પાણી તેમના સપનાઓને તાણી ગયું છે, તેમની જિંદગીને દેવામાં ડૂબાડી ગયું છે. ખેતરમાં સાહેબ અત્યારે મગફળી વાવી હતી પણ બધી ફેલજી છે સાહેબ. કોઈ હાલત નથી. હવે કોઈ લાભમાં ન હવે બિયારણ શું વાવન શું ના વાવવા, હવે આખું ફેલજ્યું છે સાહેબ. હવે આ પાણી સીપે તારે શિયાળું વાવેતર થાય ને અત્યારે સાહેબ ઢોરાના સારે નથી. શું સારું સાહેબ કહો? મગફળી ફેલ ગઈ, સીઝન ફેલ ગઈ. હા સાહેબ શું કરવા હવે સાહેબ? ચા ગોળ લાવવા ને ફોફા થઈને સાહેબ કહો શું કરવાનું સાહેબ? મગફળીનો જે 25 થી 30 કટ્ટા સુધી વાવ્યો હતો, પણ વરસાદ એટલો ધોધમાર વરસ્યો કે તે પાક હવે નિષ્ફળ થશે, કારણ કે ખેતર કેળ સુધી પાણી ભરાઈ ગયું છે. એટલે કોઈ આશા છે નહીં હવે મગફળીની, કારણ કે હવે બહુ વરસાદ પડવા છતાં 3 દિવસ થઈ ગયા છે વરસાદ પડે, અને હાલ હવે કોઈ આશા નથી કે પાક પાકશે. શું લાગે છે કેટલા દિવસ સુધી આ પાણી ખેતરોમાં પડ્યા રહે? હજુ પણ તો 3 દિવસ થયા, પણ હજુ થોડું 4-5 આંગળ પણ પાણી ઓછું નથી થયું. ચોમાસાની સિઝનમાં આ ખેડૂતોને 2 પાંદડે થવાની આશા હતી, પરંતુ મુશળધાર વરસાદે તેમને ક્યાંય ન રાખ્યા. હવે તેઓ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. વરસાદ વરસ્યાને આજે 3 દિવસ થઈ ગયા છે, છતાં પણ ડીસા તાલુકાના જે ખેતરો છે તે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. અત્યારે અમે ડીસા તાલુકાના જેનાલ ગામના ખેતરોમાં છીએ અને અહીંયા અત્યારે મારી કમર સુધી પાણી છે અને ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. આપને દ્રશ્ય બતાવીશ કે જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પાણી જ પાણી આ ખેતરોમાં અત્યારે જોવા મળી રહ્યું છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવે બિયારણ લાવીને દેવું કરીને અનેક જે બેંકો છે તેમાંથી લોન કરીને જે વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વાવેતર અત્યારે નિષ્ફળ ગયું છે. આ એ વિસ્તાર છે કે જ્યાં ઉનાળુ સિઝન હોય છે ત્યારે પણ પૂરતું પાણી જે છે તે મળતું નથી, પરંતુ આ ચોમાસાની અંદર જે ખેતરો ભરાઈ જવાના લીધે ખેડૂતો દ્વારા જે મગફળી, બાજરી, જુવાર જેવા પાકો વાવવામાં આવ્યા હતા તે પાકો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂત પણ ઊભા છે, એમના જે કમર સુધી આ પાણી છે અને આ તમામ જે ખેતરો છે, આ ગામના તમામ ખેતરોમાં કમર સુધી પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આ ડીસા તાલુકાનું જેનાલ ગામ છે, પરંતુ આવા ડીસા તાલુકાના અનેક ગામો છે કે જે ગામોના જે ખેતરો છે અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરીને તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે. 3 દિવસ અગાઉ ડીસામાં પડેલ વરસાદે સમગ્ર વિસ્તારને પાણી કરી દીધું અને કેટલાય ગામોને જોડતો આ રેલવે અંડરપાસ હજુ પાણીમાં છે. 3 દિવસ વીત્યા છતાં હજુ પાણીનો નિકાલ ન થતા નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. લોકો હવે એક બાજુ વાહન મૂકીને રેલવે ટ્રેક ક્રોસ કરી સામે પાર જવા મજબૂર છે. નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશનથી હેડે ને તો જવરા ને કે જવરા એવું નથી. અત્યારે કઈ રીતે પસાર થવું અહીંયા? અત્યારે હા ગાડી આવતી હોય તો બીક રે, ડર રે, ગમે કરે તો જગ્યાએથી અમારે નીકળવું પડે. સાહેબ ચાવાની તકલીફ ખૂબ પાણી ઉપર થઈને રેલવેમાંથી હેડવું પડે. નાળો ભરાઈને 15 દિવસથી પડ્યો છે, હેડ 500 કિલોમીટર હેડી ના આવે, સવારના હેડે હજી હેડે રા. હા એટલે તકલીફ ખૂબ છે. ઉપરથી કરીને કોક કૌશલ તો સારી વાત. થોડા વરસાદમાં આ અંડરપાસ બંધ થઈ જાય છે ને છતાં પણ વર્ષો જૂની આ સમસ્યાને લઈ તંત્ર ધ્યાન નથી આપતું. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી છે હજુ ઓસર્યા નથી. આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આ રેલવે અંડરબ્રિજ છે, જે આ મુખ્ય રસ્તો છે, આ જે રસ્તો છે તે જેનાલથી નાણી ગામને જોડતો આ રસ્તો છે અને જેનાલથી નાણી ગામના રસ્તા પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી એટલા છે કે અહીંથી કોઈ પણ વાહન પસાર થઈ શકતું નથી અને છેલ્લા 48 કલાકથી આ જે રેલવે અંડરબ્રિજ છે તે પાણીમાં ગરકાવ છે અને
પાણીમાં ગરકાવ હોવાના લીધે અનેક જે પશુપાલકો છે તે પોતાનું દૂધ ભરાવવા માટે દૂધ મંડળીએ જતા હોય છે, તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ. બાવડાના હાલ જોઈ લો, જ્યાં પોલીસ સ્ટેશન પાસે આવેલી સોસાયટીમાં વરસાદી પાણીનો હજી નિકાલ નથી થયો. પોલીસ સ્ટેશન પાસે આવેલ બળિયાદેવ વિસ્તારમાં રત્નદીપ સોસાયટી, પદ્માવતી ફ્લેટ સહિતના વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા લોકોએ બાવડા ધોળકા હાઈવે પર ચક્કાજામ કર્યો. છેલ્લા 3-4 દિવસથી લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાયેલા છે. વરસાદના કારણે મકાન ધરાશાયી. વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદ થતાં એક મકાન ધરાશાયી થયું. એક વ્યક્તિનો જીવ ગયો. ઘટના રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બની, જ્યારે દંપતી ઘરની અંદર સૂતા હતા. અચાનક મકાન ધરાશાયી થયું, જેમાં પતિ ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું, જ્યારે કે પત્નીનો બચાવ થયો. ઘરની દિવાલ તૂટતા વૃદ્ધને ઈજા. આ તરફ વલસાડના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શિશુમાળ ગામમાં એક કાચું ઘર તૂટી પડ્યું. મોડી રાત્રે શિશુમાળ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો. ધોધમાર વરસાદ પણ પડ્યો. આ વરસાદી માહોલમાં ગામના ધર્મેશભાઈ દેવડિયા ગામના એક વૃદ્ધના ઘરની છત અને દિવાલ તૂટી ગઈ. રાત્રે પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો ને આથી કાટમાળ પડતા ઘરમાં રહેતા વૃદ્ધને ગંભીર ઈજા થઈ. ધડાકા સાથે ઘર તૂટી પડ્યું હોવાથી આસપાસના લોકો પણ દોડી આવ્યા. સાબરમતી નદીમાં પાણી છોડાયું. ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ છે, જેના કારણે સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાણીની આવકના કારણે વાસણા બેરેજના 3 ગેટ 2-2 ફૂટ સુધી ખોલાયા. છેલ્લા 3 દિવસથી સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, અને માટે તંત્રએ નાગરિકોને સંત સરોવર કે નદી કિનારે ન જવા માટે સૂચના આપી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, અને તેમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક જે છે તે વધી છે. વરસાદી પાણીની આવક વધતા સંત સરોવરમાંથી પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી સંત સરોવરમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, અને તેના કારણે સાબરમતી નદી જે છે તે અત્યારે 2 કાંઠે જોવા મળી રહી છે. વાસણા બેરેજની જો વાત કરવામાં આવે તો વાસણા બેરેજના 3 દરવાજા 2-2 ફૂટ જે છે તે ખોલવામાં આવ્યા છે, અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે અને તે પાણી વાસણા બેરેજના દરવાજા ખોલે અને છોડવામાં આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું. વાદળ ફાટતા મંડીમાં ફરી તબાહી. મેદાની પ્રદેશો જ નહીં, પર્વતીય વિસ્તારોમાં પણ આફતના વાદળ તૂટી પડ્યા છે. હિમાચલ પ્રદેશમાં ફરી વાદળ ફાટવાની ઘટના બની. મંડીમાં વાદળ ફાટતા અચાનક પૂર આવ્યું, જેના કારણે 2 લોકોના મોત નીપજ્યા. વાદળ ફાટવાની ઘટનાના કારણે અહીં આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો. વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો. મંડીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું છે, અને કેટલાય લોકો અહીં ફસાઈ ગયા, જેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે પહેલા જ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો થયો. વરસાદના કારણે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. અલકનંદા નદીનો ધસમસતો પ્રવાહ બ્રહ્મા કપાલ અને ગાંધી ઘાટ સુધી પહોંચી ગયો છે, માટે શ્રદ્ધાળુઓને નદી કિનારાથી દૂર રહેવા માટે વહીવટી તંત્રએ અપીલ કરી છે. પર્વતો પર વરસાદ, મેદાની વિસ્તારો જળબંબાકાર. દેશના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાનું મગજ છટક્યું. રાજસ્થાનમાં પણ વરસાદનું રેડ એલર્ટ. રાજસ્થાનમાં વરસાદ કહેર મચાવી રહ્યો છે, અને હજુ પણ હવામાન વિભાગે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમની અસર હવે રાજસ્થાનમાં જોવા મળી રહી છે. કોટામાં સતત વરસાદના કારણે ચંબલ નદીના જળસ્તરમાં વધારો થયો. ડેમમાંથી અહીં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. કોટાના ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા. 3 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડાયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા.
કોટામાં સતત વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા. અહીં નગરપાલિકાની ટીમે રાતના રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવું પડ્યું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. રાજસ્થાનમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. કોટાના રામગંજ મંડીમાં પૂર જેવી સ્થિતિ છે. રહેણાંક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ તરફ બુંદીમાં પણ ગુઢા ડેમના 18 દરવાજા ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમના દરવાજા અહીં 5 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. જાલોરમાં પણ નદીના જળસ્તરમાં વધારો થતાં નદીના પાણી ગામમાં ફરી વળ્યા. પાણીએ અહીં જનજીવન પૂરી રીતે ખોરવી દીધું છે. કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ઝાલાવાડમાં પણ આફતનો વરસાદ. અહીં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ભીમસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. આ તરફ દોસામાં પણ તોફાની વરસાદનો રાઉન્ડ ચાલુ છે. જિલ્લાના લાલસોટમાં 2 કલાકના વરસાદમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ. લાલસોટ પર્વત પરથી પાણીનો પ્રવાહ લાલસોટ બજારમાં આવ્યો અને બધું જ બરબાદ કરી ગયું. જનજીવન અહીં પૂરી રીતે પ્રભાવિત થયું. પડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ છે. જળ પ્રકોપના કારણે ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે. ઘણા રહેણાંક વસાહતોમાં અને નીચલી વસાહતોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું. લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. આ તરફ ઝાંસીમાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, જેના કારણે કાવડિયાઓને અહીંથી પસાર થતા સમયે જીવ જોખમમાં મૂકવો પડે છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાવડિયાઓ દોરડાની મદદથી નદી પર બનેલો પુલ પાર કરી રહ્યા છે. દિલ્હીમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે. અહીં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. दिल्ली में मंगलवार की सुबह से बारिश का दौर लगातार जारी है और जैसे ही ऑफिस टाइम यानी कि 8 बजे के बाद का वक्त हुआ, दिल्ली में इसी तरीके की बारिश ने चारों ओर से घेर लिया दिल्ली को और ऐसा पानी दिल्ली की सड़कों पर जमा होने लगा है. पिछले 3-4 दिनों से दिल्ली में काफ़ी ज़्यादा उमस थी. दिल्ली वालों को बहुत ज़्यादा परेशानी का सामना करना पड़ रहा था, लेकिन अब ऐसी बारिश से उनको एक ओर जहां पर राहत की उम्मीद है तो वहीं दूसरी ओर जो इसके बाद जल भराव होगा. ये रिहायशी इलाका है, ऑफिस का इलाका है, लेकिन सड़कों पर जो इस तरीके का जल भराव होगा उससे लोगों के दिन, लोगों का समय मुसीबत भरा हो सकता है अगर यह बारिश का दौर इसी तरीके से कुछ देर और तक जारी रहा. हालांकि दावे ये किए गए हैं, वाटर लॉगिंग से निपटने के लिए एक एक्शन प्लान तैयार किया गया, पानी की निकासी के लिए तमाम तरीके की व्यवस्था की गई है, लेकिन ये बारिश व्यवस्था के लिए, एडमिनिस्ट्रेशन के लिए दिल्ली में चुनौती है. બિહારની રાજધાની પટનાને પણ મેઘરાજાએ તરબોળ કરી નાખ્યું. અહીં પણ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. ખાસ કરીને રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. पटना में पिछले 10 घंटे से हुई लगातार भारी बारिश के बाद कई इलाके में जल जमाव की स्थिति उत्पन्न हो गई है और हम अभी मौजूद हैं पटना के पाटलिपुत्र इलाके में. एक तस्वीर यहां से दिखाने की कोशिश करेंगे. देखिए किस तरह से पूरे इलाके में जल जमाव हो गया है, जिसकी वजह से आने जाने वाले लोगों को काफ़ी परेशानियों का सामना करना पड़ रहा है. ये पाटलिपुत्रा कॉलोनी में जाने के लिए मुख्य सड़क है और देखिए किस तरह से लोग अपने कपड़े को ऊपर करके और उसके बाद धीरे धीरे अंदर कॉलोनी में जाने की कोशिश कर रहे हैं.
कॉलोनी के ज़्यादातर इलाके में पानी भरा हुआ है, जिसकी वजह से लोगों को घर से बाहर निकलने में भी काफ़ी परेशानियों का सामना करना पड़ रहा है और जो बाहर से अंदर घर की ओर जाना चाहते हैं उनको भी परेशानियों का सामना करना पड़ रहा है। हालांकि नगर निगम पूरी मुस्तैदी के साथ लगातार काम कर रहा है और पानी भी धीरे धीरे कम हो रहा है, लेकिन जैसे ही पानी कम होता है उसके बाद फिर से जोरदार बारिश शुरू हो जाती है। દેશના કેટલાય ભાગોમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં પણ આગામી 7 દિવસ મેઘરાજા તેના અસલી મિજાજમાં જોવા મળશે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। अगले 7 दिन तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्य के अनेक स्थानों में। इसमें जो पहला दिन है 29 जुलाई है, इसमें हल्का से मध्यम बरसात के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है गुजरात रीजन के लिए। ये जो डिस्ट्रिक्ट है पंचमहल है, दाहोद, माहीसागर, छोटा उदयपुर, नर्मदा, देन सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और बाकी दिन आपका हल्का से मध्यम बारिश होने का संभावना है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन के लिए। और अभी थंडरस्टॉर्म वार्निंग अगले 3 दिन के लिए दिया गया है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर विंड स्पीड रहने का संभावना है। તો ચોમાસાની ગાડી હવે ટોપ ગિયરમાં છે। દેશના કેટલાય ભાગોમાં અને રાજ્યમાં આકાશી આક્રમણ યથાવત રહેવાની આગાહી છે।